ફાઇનલી ગાઈઝ રસ્તામાં થયું છે જોરદાર એક્સિડન્ટ વેગેનર કાર અને નેક્સસ કારનું. આ તમે જોઈ શકો છો કારના વ્યૂ. તો પ્રોગ્રામમાં જવા માટે હું નીકળું છું અને આજનું મારા પ્રોગ્રામનું લોકેશન છે રાજકોટથી 35-40 કિલોમીટર દૂર. ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા રાતના 3 ને આપણો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અત્યારે સામાન બામાન પેક કરીને અમે લોકો રાજકોટ તરફ નીકળીએ છીએ. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા અને અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપના માટે એક નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી છે. હાલ અત્યારે દોસ્તો હું નાઈ ધોઈને થઈ ગયો છું એકદમ રેડી અને આજે છે મારો પ્રોગ્રામ. તો પ્રોગ્રામમાં જવા માટે હું નીકળું છું અને આજનું મારા પ્રોગ્રામનું લોકેશન છે રાજકોટથી 35-40 કિલોમીટર દૂર ખાખરાબેલા ગામ. તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. હું આજના પ્રોગ્રામના વ્યૂ તમને બતાવીશ. હાલ ભૂરા હાલો કહી દે. હા હેલો અપરા કરગો કે એને કે અમે આમ હલો હલી બેઠા હલો હલી બેઠા જઈએ કે જગ્યા નથી ગાડી. જગ્યા નથી ગાડી મામા હજી વેકિંગ માં હે આવી આવવાનું બાપુ છે. હા હજી એક મારા વેઇટિંગ માં છે કહી દે. વેકિંગ માં હે એક માં તો ફાઇનલી ગાઈઝ અત્યારે હું પહોંચી ગયો મારા પ્રોગ્રામના લોકેશન ઉપર અને આ છે હું તમને બહારથી મારા પ્રોગ્રામના લોકેશનનું વ્યૂ બતાવું છું. કેટલું સરસ મજાનું સમિયાણું ગોઠવેલું છે તમે જોઈ શકો છો.
તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા રાતના 3 ને આપણો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અત્યારે સામાન બામાન પેક કરીને અમે લોકો રાજકોટ તરફ નીકળીએ છીએ. તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. મળીએ આપણે આગળ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે પ્રોગ્રામ પતાવીને રાજકોટ જતા હતા ને રસ્તામાં જોરદાર એક્સિડન્ટ થયું છે. તમે જોઈ શકો છો વેગેનર કાર અને નેક્સુસ કારે વેગેનરને પાછળથી એક ટક્કર મારી છે ને તમે જુઓ એટલે વેગેનરને તણક ચકેડી મારી દીધી, પણ જાનહાનિ કોઈ મોટી થઈ નથી. નસીબ સારા, બેમાંથી એકેય જણાને લાગ્યું નથી. આ તમે ગાડીના વ્યૂ જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ અત્યારે પ્રોગ્રામ પતાવીને હું આવી ગયો છું ઘરે અને અત્યારે વાગી ગયા વહેલી સવારના 4:30. તો આજનો વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને આપતો રહેજો. બાય બાય.